અહો આશ્ચર્યમ ઓક્સિજન પ્લાન્ટ ચાલુ પરંતુ વાલ 15 દિવસથી બંધ છે. વિશ્વના ઘણા બધા દેશોમાં કોરોનાનો સબવેરિયન્ટ JN.1 ફરીથી માથું ઉંચકતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે, જેમાં ભારત તેમજ ગુજરાતમાં પણ વાયરસના દર્દીઓ સામે આવતા આરોગ્ય તંત્ર સજ્જ થઈ ગયું છે. કડીના કુંડાળ સિવિલ હોસ્પિટલનું આરોગ્ય તંત્ર સજ્જ થઈ ગયું છે અને 25થી પણ વધુ બેડની સુવિધાઓ કરી દીધી છે, તેમજ ICU વોર્ડ પણ તૈયાર કરી દીધો છે. મહેસાણા જિલ્લામાં ગઈકાલે 2 કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું. કડી સિવિલ હોસ્પિટલના આરોગ્ય તંત્રએ કોરોના વાયરસ ફરીથી માથું ઉંચકતા કોરોના વાયરસ સામે લડવા માટે કમર કસી અગાઉથી જ તૈયારીઓ કરી દીધી છે. કડી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ સજ્જ કરી દેવામાં આવ્યા છે. કડી કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની તૈયારીઓ કરી દીધી છે, પરંતુ છેલ્લા 15 દિવસથી ઓક્સિજન પ્લાન્ટના વાલ બગડેલ હોવાથી બંધ હાલતમાં હોવાથી અનેક સવાલો ઊભા કરી દીધા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ઓક્સિજન પ્લાન્ટના બંધ છે. એક બાજુ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થઈ ગયું છે, ત્યારે વાલ્વ 15 દિવસથી બંધ છે. આ તો એવી વાત થઈ કે ખાડે ડૂચા અને દરવાજા ઉઘાડા. મારું નામ ડૉક્ટર મનીષા ધીમર, સુપ્રિન્ટેન્ડન્ટ છું SDH કડીની. અહીંયા અમારે આ પહેલાં બધી તૈયારી થઈ ચૂકેલી જ છે, કારણ કે ઓક્સિજન પ્લાન્ટ છે, અમારી પાસે ઓક્સિજન કોન્સન્ટ્રેટર પૂરતા પ્રમાણમાં છે, સિલિન્ડર્સ જમ્બો સિલિન્ડર્સ છે, નાના સિલિન્ડર છે, એટલે ઓક્સિજનના કારણે તકલીફ થાય એવી કોઈ વસ્તુ નથી. વેન્ટિલેટર પણ છે આપણી પાસે અને અમે બધા ચેક પણ કરેલા છે અને જેટલી આપણી કેપેસિટી છે એટલા રૂમ માટેની આપણી તૈયારી પણ છે. બેન, કેટલા બેડની તૈયારી છે અને ICU ની અંદર કેટલા બેડ છે? તેમજ ICUમાં 5 બેડ છે અને બીજા 25 એકની વ્યવસ્થા આપણે કરી શકીએ એમ છીએ. બેન, માહિતી એવી છે કે ઓક્સિજન પ્લાન્ટ અત્યારે કંઈક એમાં માઇનર પ્રોબ્લેમ છે. પ્લાન્ટ ચાલુ છે અને એ વાલ્વનો પ્રોબ્લેમ છે ખાલી, બીજું કોઈ મેજર પ્રોબ્લેમ નથી અને એના માટે અમે ઉપલી એજન્સીને જાણ પણ કરેલી છે. કેટલા સમયથી ઓક્સિજન પ્લાન્ટ બંધ? લગભગ 10-15 દિવસથી એનો વાલ્વ બગડેલો છે. પ્લાન્ટ નથી બંધ, આપણે એક વસ્તુ સમજો, પ્લાન્ટ નથી બંધ, પ્લાન્ટ તો ચાલુ જ છે, વાલ્વનો પ્રોબ્લેમ છે.